રાજસ્થાનના જયપુરના કિશનગઢ રેનવાલ તહસીલ વિસ્તારનો હાર્ટ એટેકનો એક કિસ્સો સામે આવ્યો છે. મોટા ભાઈની નિવૃત્તિ બાદ એક ભજન સંધ્યાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ત્યારે ભજન સંધ્યામાં નૃત્ય કરતી વખતે એક શિક્ષકને અચાનક હાર્ટ એટેક આવ્યો અને તેમનું અવસાન થયું હતું. સ્થળ પર લોકોએ તેમને લગભગ 10 મિનિટ સુધી CPR આપ્યું, પરંતુ તેમને બચાવી શકાયા નહીં. આ ઘટના બાદ ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી. જોધપુરના મુદનકી ધાની ખાતે રહેતા મન્નારામ જાખર જૂડ ગામની સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળામાં શિક્ષક હતા. તેમના મોટા ભાઈ મંગલ જાખર જયપુરના કિશનગઢ રેનવાલ તાલુકા વિસ્તારના ભેંસલાણા ગામની શાળામાં શિક્ષક હતા. મંગલ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા મુંડોતીમાંથી શિક્ષક તરીકે નિવૃત્ત થયા છે અને એની ખુશીમાં શુક્રવારે ગામના જલવાલી બાલાજી મંદિરમાં ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાગ લેવા માટે જોધપુરથી મન્નારામ જાખર પણ આવ્યા હતા. રાત્રે લગભગ 10 વાગે ભજન સંધ્યા શરૂ થઈ હતી. શિક્ષક મન્નારામ ભક્તિમય વાતાવરણમાં પોતાની જાતને કાબૂમાં રાખી શક્યા નહીં અને પ્રથમ 4-5 ભજન પર નાચ્યા. થોડીવાર પછી બેઠા. રાત્રે 12 વાગ્યાની આસપાસ તેઓ એક દિવસ મરી જઈશ કાનુડાના સ્મિતને કારણે તે ભજન પર મન્નારામ ફરી નાચવા લાગ્યા. લગભગ 2 મિનિટ પછી તેઓ અચાનક પડી ગયા અને મૃત્યુ પામ્યા હતા. ત્યારે આ ઘટનાના કારણે સુખ દુઃખમાં ફેરવાઈ ગયું હતું.